प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેર, આદ્ય જાગણી પેઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी तमे लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साहजी, प्रणाम। आवो कलश ग्रंथ जागणीनु प्रकरण अने चौपाई नंबर छे 53। ए वाणी साथ माहे कहे वाणी, पण केने न कीधो विचार। पछे दया करीने दीधु हाले, अंग इंद्रावती ने आवार। अंग इंद्रावती ने आवार। जागणी ए आपणी क्यारे कहेवाय? जागणी कोने कहेवाय? क्यारे थाय? थाय तो एक पलमा पण थाय अने थया पछी ए जागणी कोने कहेवाय? सुंदर साहजी जाग्रत आपणे केवी रीते कहेवाय ए आपणी पासे
થોડું ઘણું પ્રમાણ હોવું જોઈએ કે હું જાગ્રત છું, હું ઢંઢેરો પીટતી રહું કે મારી પાસે તારતમ છે, હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું જાગ્રત છું. તે કેવી રીતે? એનું પ્રમાણ શું? પ્રાણનાથજીએ વાણીમાં ઘણા બધા પ્રમાણ મૂક્યા છે કે જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ, અનેક વિઘન જો ઉપજે તો એ મૂકીએ ને સાધ સંગ. અને ફરી પાછું કે રૂહ તેથી જાગી જાન્યો, ચેતા દિલ में ચુભે હક અંગ, જો હક અંગ હૃદય ન આયા, રૂહ કે તેથી ફરામોશી સંગ. સતત બ્રહ્મ પ્રિયા, સતત આત્મ આપણી બુદ્ધિ જાગૃત હોય તો પરમધામના બધા જ દ્રશ્યો આપણા હૃદયની અંદર રમણ કરતા હોય અને રોમ રોમ આપણું પુલકિત હોય. સુંદર સાહેબજી, પણ આ બ્રહ્માંડની અંદર, કાલમાયા બ્રહ્માંડની અંદર એ શક્ય નથી. આ મૃત્યુલોક છે, માયાવી ભૂમિ છે. જાગ્રત હું અને તમે દાવો કરીએ છીએ, પણ થોડોક સમય થાય ને એટલે આપણું મન વિચલિત થઈ જાય. ભલે પરમધામની અંદર હું ને તમે રમણ કરી લઈ આપણે તારતમથી, પણ થોડી વાર થાય ને એટલે માયા તેનો પ્રભાવ નાખે, આપણી ઉપર આક્રોશ બતાવે કે ક્યાંય ને ક્યાંયથી આપણી અંદર એ મસાલા આવી જ જાય. એટલે એ પણ કીધું છે કે જાગણી એટલે જો યાદ આવે નીચ સુખ, ઇશ્ક યાહીસો આવહી, યાહીસો હોવે સન્મુખ. કે રાજ્યથી સન્મુખ થવું તો તારતમથી થવું, અને તારતમથી જ થવાશે રાજ્ય પાસે સન્મુખ. રાજ્યની સામે સન્મુખ શેનાથી થશે? તારતમથી. પ્રેમ છે, ધૈર્ય છે, કરુણા છે, એ બધા આપણી અંદર સદગુણ ભરેલા છે. અને એ સદગુણ જો જેટલા અંદર ભરેલા છે એ સદગુણ કદાચ બહાર પ્રગટ થાય ને તો રાજ્યથી આપણે સન્મુખ થઈ જાય. એટલે ઇન્દ્રાવતી સખી અમારી કહે છે કે એ વાણી સાથ માટે કહે વાણી, પણ કેને ન કીધો વિચાર. આ અનંત ખજાનો કે જે પરમધામની અંદર જ્યારે આપણે બધી જ બ્રહ્મપ્રિયાઓ શ્યામાજી આપણે હતા રાજ્યની સમક્ષ, ત્યારે આ દિવ્ય ખજાનો મેં અને તમે જોયો જ નહોતો. આ દિવ્ય ખજાનો, આ પ્રેમનો પુંજ ક્યાં હતો સુંદર સાજી? રાજજી મહારાજના હૃદયમાં. અને એ રાજજી મહારાજે બહાર ક્યારે પ્રગટ કર્યો? કે જ્યારે સંસારની રચના કરી અને જાગણી બ્રહ્માંડમાં કલિયુગના અંતિમ ચરણમાં જ્યારે બ્રહ્મપ્રિયાઓને ઉતારીને ત્યારે પોતાના હૃદયની બધી જ વાત સંસારની અંદર ઠાલવી દીધી. એટલે કીધું કે એ વાણી સાથ માહે કહે વાણી, પણ કોને ન થઈ, પણ કેને ન કીધો વિચાર. અનંત 18,758 ચોપાઈનો એક આ મહાસાગર, મહેર સાગર પ્રગટ થઈ ગયો. પણ ઇન્દ્રાવતી સખી કહે છે કે પણ કેને ન કીધો વિચાર. આ વાણી ઉપર કોઈએ વિચાર ન કર્યો. વિચાર એટલે કેવી રીતે? કે આપણે જ્યારે સવારમાં ઉઠીને આપણે સાંજે સૂઈ ગયા હોય, આપણું મૃત્યુ થઈ ગયું હોય સમજી લ્યો ને, અને પછી જ્યારે આપણે સવારમાં જાગૃત થાય ત્યારે શું આપણે બેડ ઉપરથી સીધો ઠેકડો મારીશું નીચે? વિચાર તો કરીએ ને. 5 મિનિટ આપણે પલાઠી વાળીને બેસતા હોય, રાજજી શ્યામાજીનું સ્મરણ કરતા હોય, અને પછી શું આપણે વિચાર્યા વગરનો પગ મૂકી છીએ? આપણો વિચાર ક્યાં હશે કે હું બાથરૂમ સુધી જઈશ, શૌચ ક્રિયા કરીશ, સ્નાનાદિ કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, ધોયેલા સાફ સુથરા વસ્ત્ર ધારણ કરી અને પછી હું રાજ્યના રૂમમાં જઈશ, રાજ્યની સન્મુખ થઈશ. આપણે વિચાર કર્યો હોય
વિચાર કર્યા વગર કાંઈ હોય? પણ ઇન્દ્રાવતી કહે છે કે આટલી વાણી આવી, પણ કોને ન કીધો વિચાર? વિચાર હું કરું તો મારી ઉપર હોય, તમે કરો સુંદર સાજી તો તમારી ઉપર હોય. વિચાર બધાના અલગ અલગ હોય. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું છે આગળ વાણીમાં કે વિચાર વિચાર વિચારીએ ભેદે સકલ સંધાન, કે તમે 3 વખત એ શબ્દ ઉપર ભાર દીધો કે તમે વિચારો વિચારો વિચારો. વિચાર્યા વગરનું કાંઈ જ કામ ન થાય. વિચાર્યા વગરનું તમે બોલશો ને સમાજની અંદર તોય તમારી ફજેતી થઈ જશે. અને આ વાણી પરમધામનો દિવ્ય ખજાનો રાજી મહારાજના હૃદયનો પ્રેમ પુંજ આવ્યો, અને આપણે એની ઉપર હજી વિચાર નથી કરતા કે આપણે હવે શું કરવું, મારે બીજું ડગ ક્યાં મૂકવું, એ આપણને હજી ખબર નથી. સુંદર સાજી એટલે સદગુરુ મહારાજ કહેતા હતા ગાંગજીભાઈની ઘરે 313 આત્માઓને ભાર મૂકી મૂકી રાજ્યના સ્વરૂપનું, શિનગારનું, પરમધામના 25 પક્ષનું, અષ્ટપ્રહરની લીલાનું સદગુરુ મહારાજ વર્ણન કરતા જ હતા. પણ ત્યારની જ વાત કરે છે ઇન્દ્રાવતી, પણ કોને ન કીધો વિચાર. આગળના ચરણમાં છે કે પછી દયા કરીને દીધું વાલે, પછી મારા સદગુરુએ મારી ઉપર અપરંપાર કૃપા કરી કે સક્ષમ એક ઇન્દ્રાવતી છે. અંગ ઇન્દ્રાવતીને આ વાર કે આ વાણી નો વિચાર કરવામાં, આ વાણીને જાહેર કરવામાં, આ વાણીને સંસારમાં પ્રગટ કરવામાં, જાહેર કરવામાં એક ઇન્દ્રાવતી જ સક્ષમ છે. સદગુરુ મહારાજની પારખી નજર ઇન્દ્રાવતી ઉપર પડી અને એમને આ નિધ આપી દીધી. એમ નમ નથી આપી. 22 દિવસ સુધીની ચર્ચા થઈ બંને સ્વરૂપ ઉપર. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે 22 દિવસ સુધી મહારાજ ઠાકુરને પોતાની પાસે રાખ્યા અને જાગણીની તમામ જવાબદારી બધા જ સુંદર સાથની વચ્ચે સ્ટમ્પ મારી અને ઇન્દ્રાવતીને સોંપી. બિહારીજી મહારાજની પણ હાજરી હતી, પણ સોંપી કેને? ઇન્દ્રાવતીને. ઇન્દ્રાવતી સક્ષમ હતી, કારણ કે 12.5 વર્ષની ઉંમરથી જ્યારથી જાગી હતી ને ઇન્દ્રાવતી, ત્યારથી જ લાગી હતી. અને ભરોસો, વિશ્વાસ એવું નથી બીજી બ્રહ્મપ્રિયાઓ પર નથી, સદગુરુ મહારાજને છે જ. 12,000 બ્રહ્મપ્રિયાઓ પર ભરોસો અને વિશ્વાસ છે. પણ આ કાર્ય કરવામાં સક્ષમ એક ઇન્દ્રાવતીને ચૂની સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે. એટલે શ્રી ઇન્દ્રાવતી કહે છે કે પછી દયા કરીને દીધું વાલે અંગ ઇન્દ્રાવતીને આ વાર. અંગ એટલે પોતાનું સ્વરૂપ આપી દીધું. ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર સદગુરુ મહારાજ બિરાજમાન થાય. અંગ એટલે સ્વરૂપ. સુંદર સાજી કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ અખંડ બેઠક કે પોતાનો એક જામો જ્યારે ઢલવાનો હતો ત્યારે બીજા જામાની અંદર એ જ સ્વરૂપ આવી અને બિરાજમાન થયું. એટલે કહે છે કે પછી દયા કરીને દીધું વાલે. બહુ જ કૃપા કરી અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી ઇન્દ્રાવતીને આ વાર ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર બિરાજમાન થઈ ગયા. અને સદગુરુની અખંડ બેઠક હોવાને કારણે, ઈષ્કમય બેઠક હોવાને કારણે ઇન્દ્રાવતી સક્ષમ બની અને આજે 16 અક્ષરમાંથી 4 શબ્દ, 16 અક્ષર એ બીજ મંત્રમાંથી 18,758 ચોપાઈનો એક મહાસાગર, મહેર સાગર, એક દરિયો પ્રગટ કરી અને મારીને તમારી સમક્ષ, આ સંસારની સમક્ષ મૂકી દીધો. એ તારતમ ઉપર વિચાર કરવાની વાત કરે છે ઇન્દ્રાવતી. અને આગળ કહે છે કે ઘણું ધન લાવ્યા ધણી ધામથી બહુવિધના પ્રકાર.
એ ધન સર્વે મેં તોડ્યું, તારતમ સબ મેં સાર. કે ઘણું ધન લાવ્યા. કયું ધન? કે તારતમ છે, પ્રેમ છે, આનંદ છે, દયા છે, ક્ષમા છે, કરુણા છે, મહેર છે, બહુવિધના પ્રકાર ઘણું બધું ધન લાવ્યા ધણી ધામથી. એટલે જ કીધું કે આ ધન લઈ આવવા વાળું કોણ? કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષે પાર. કે વિશ્વ બ્રહ્માંડની અંદર જ્યાં સુધી તારતમ નતો આવ્યો ને, ત્યાં સુધી બેશુદ્ધ હતા બધા, શુદ્ધમાં ન હતા. એટલે જ કહે છે તે દિન ત્રિલોક મેં ઉતી બુદ્ધ સુપન. જ્યાં સુધી તારતમ નતો આવ્યો ને સુંદર સાજી, ત્યાં એની પહેલાની વાત છે અને આવ્યા પછીની વાત છે કે સાથ મળીને સાંભળો, જાગીને કરો વિચાર. તમે જાગી ગયા હોય તો તમે વિચાર કરો કે કર્યા આત્મના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે. આ અજવાળું કેને કર્યું? તારતમ કોણ લઈને આવ્યું આ સંસારની અંદર? અને જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ એ પાર. એ પુરુષ જે બેઉ પુરુષ છે, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એને તમે ઓળખો. એ હજુ આ સંસારમાં જ છે, હજુ આ વાણીની જ અંદર છે. એક એક લવાના તમને જવાબ આપશે, એક એક શબ્દના તમારા અંદરથી જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ તમને આ વાણી આપશે. એ વાણીની અંદર વિરાજમાન છે. ગુમ્મટ સાહેબની અંદર અખંડ બેઠક લગાવી ત્યારે મહેરાજ ઠાકુર નહીં પણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ શ્રીજી મહારાજે શું કીધું હતું કે છતાં મારી એક બેઠક સુંદર સાથના હૃદયમાં અને મારી બીજી બેઠક વાણીની અંદર. એટલે કીધું કે મેરી એક દ્રષ્ટિ ધની પે, દૂજી સાથ કે માહી. અત્યારે હજુ પણ આ જાગણીની વાગડોળ કોણ સંભાળે છે? સ્વયં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જ જાગણી કરી રહ્યા છે. જાગણીની વાગડોળ અમારી શ્રી ઇન્દ્રાવતી સખી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એક એક સુંદર સાથના હૃદયમાં બેસી અને સ્વયં પોતે જ જાગણી કરી રહ્યા છે. એટલે જ હું ને તમે કહીએ છીએ કે આશિક છો. રાજજી આશિક એટલા માટે છે સુંદર સાથજી. અને આગળ કહે છે કે તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપના ચિત્તની વાતો તારતમમાં કઈ રૂપ. હવે આ તારતમનું બળ 18,758 આ દરિયો તમે પી શકશો? ક્યાંથી પ્રગટ થયો તમે વિચાર કરજો. કે એક સાથે ધોધ વહી ગયો. કે હજુ તો વાણીમાં તો એમ જ કીધું કે એક બૂંદ આઈ હક દિલ સે, તીન કાયમ કિए थिर चर, तीन बूंद की सिफत क्यों कहूं, ऐसे हक दिल में कई सागर. કે હજુ તો આ એ જ સમજજો કે 18,758 વાણી રૂપી જે આ દરિયો છે, જે બાતુની દરિયો, જે મહેર સાગર છે, એ તો માત્ર રાજ્યના હૃદયમાંથી એક બૂંદ જ બહાર પ્રગટ થઈ છે. ऐसे हक दिल में कई सागर. એક બૂંદ આવી અને સાગરનું રૂપ ધારણ કરી લીધું આ સંસારની અંદર સુંદર સાજી. તો રાજ્યના હૃદયની અંદર તો કઈ સાગર, સાગરોના સાગર ઉમટી રહ્યા છે. એ રાજ્યનું સ્વરૂપ કેવું? એટલે કીધું કે તારતમનું બળ કોઈ ન જાણે. આનું બળ કેટલું છે, એનો પ્રભાવ કેટલો છે, આનો વિસ્તાર કેટલો છે, એ કોઈ જાણી શકતું નથી. કોણ જાણી શકે? જાણે એક મૂળ સ્વરૂપ. રાજ્યના પરમધામની અંદર મેં પહેલા પણ નિવેદન કર્યું હતું સુંદર સાજી કે 4 નામ છે.
એક તો નામ છે મૂળ સ્વરૂપ, કે જે અત્યારે વાત થઈ કે જાને એક મૂળ સ્વરૂપ, એ મૂળ સ્વરૂપ નામ છે. બીજું પોતાનું સ્વરૂપ વાચી નામ છે શ્રી કૃષ્ણ. જુગલ સ્વરૂપ કહીએ તો શ્રી રાધા શ્રી કૃષ્ણ એ સ્વરૂપગત નામ છે. અને બીજું સત્તાવાચક નામ છે શ્રી રાજ શ્રી ઠકુરાણીજી. અખિલ વિશ્વ બ્રહ્માંડના નાયક શ્રી રાજ રાજા, અને એમની સાથે એમની આહલાદીની શક્તિ શ્રી ઠકુરાણીજી મહારાણીજીને આપણે કહીએ, એ સત્તાવાચક નામ છે. અને અવસ્થાવાચી નામ છે કે જે હંમેશા કુમારિકાની જેમ રહે છે, કિશોર અવસ્થાની જેમ રહે છે. કિશોર કિશોરી એટલે શ્યામ શ્યામા, 4 નામ છે. મૂળ સ્વરૂપના ચિત્તની વાતો તારતમ મેં કઈ રૂપ, તારતમની અંદર એટલો વિસ્તાર કરેલો છે. એટલે જ ઘણી વખત નિવેદન કરું છું, તારતમની અંદર સુંદર સાજી જ્ઞાન છે, વિજ્ઞાન છે, મહાવિજ્ઞાન છે, પ્રેમ છે, સેવા છે, ધૈર્ય છે, કરુણા છે, બધું જ તારતમની અંદર છે. અને એની ઉપર ઇન્દ્રાવતીએ વિચાર કરવાનું કીધું. અને આગળ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ઇન્દ્રાવતીના હૃદયમાં જ બેસી અને ઇન્દ્રાવતી જ ચોપાઈ પ્રગટ કરી રહી છે કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર. વાસના હશે તે વળગશે એ વચનને વિચાર. મારી ઇન્દ્રાવતી સખી સદગુરુ મહારાજ કહે છે કે મારી ઇન્દ્રાવતી સખી સાક્ષાત તારતમનો જ અવતાર છે. તારતમ શું છે? તારતમ કોણ છે? તારતમ એ રાજ્યનું પરિવર્તિત સ્વરૂપ છે. એટલે તો આપણે આ સેવ્ય છે, આપણે એની સેવા કરીએ છીએ. તારતમ એ રાજ્ય મહારાજનું જ પરિવર્તિત સ્વરૂપ છે. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કહે છે કે ઇન્દ્રાવતી એ તારતમનો અવતાર છે. અને પરમધામના બ્રહ્માત્માઓ જ આ અદ્વૈત વાણી પર વિચાર કરી અને ઇન્દ્રાવતી દ્વારા નક્કી કરેલા, આ તારતમ દ્વારા નક્કી કરેલા માર્ગ પર ચાલશે. વાસના હશે તે વળગશે વચનને આવાર. જે બ્રહ્મપ્રિયા હશે, પરમધામની વાસના હશે, એ વાણી ઉપર વિચાર કરી અને તેના પંથ પર ઇન્દ્રાવતીના પગલે પગલે ચાલશે. અને આપણે ઘણી વખત કહીએ ને કે એણે રે પગલે આપણે ચાલીએ, કાંઈ પગલા એ પરમાણ સુંદર સાથજી. એ કયા પગલા આપણે પ્રમાણ કરી છીએ, કયા પગલા આપણે ભરીએ છીએ, એ મારા પગલાની મને ખબર છે અને તમારા પગલાની તમને ખબર હોય. સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમનો અવતાર. આ પ્રકરણ ક્યાં અવતરિત થયું? સુરત શ્રી 5 મહામંગલપુરી ધામમાં. જ્યારે શ્રી ઇન્દ્રાવતી સખી અમારા મહેરાજ ઠાકુર પહેલા નામ જે હતું એ નામને ઇન્દ્રાવતીની ઉપમા મળી, એ નામને પ્રાણનાથની ઉપાધિ મળી. જો પ્રાણનાથની ઉપાધિ મળી હોય અને મહેરાજ ઠાકુર જો પ્રાણનાથ બન્યા હોય તો સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની એ દિવ્ય ધરતી છે. અને ત્યાં ચોપાઈ પ્રગટ થઈ કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર. વાસના હશે તે વળગશે વચનને વિચાર. જે બ્રહ્મપ્રિયાઓ હશે, પરમધામની વાસનાઓ હશે, તે વાણી ઉપર વિચાર કરીને તેના ડગે ડગે ઇન્દ્રાવતીના કદમ પર કદમ મિલાવી અને પાછળ ચાલતી થશે. એટલે કહે છે સ્વરૂપ સાથની ઓળખાણ તારતમમાં અજવાસ. જો તો ઉદોદ પ્રગટ પૂરણ ઇન્દ્રાવતીને પાસ. કે મૂળ સ્વરૂપ શ્રી રાજજી, સ્વરૂપ સાથની ઓળખાણ, મૂળ સ્વરૂપ શ્રી રાજજી અને સુંદર સાથની ઓળખાણ તારતમની અંદર પ્રકાશ કરેલો છે. મને કેમ ખબર પડે કે હું ક્યાંની છું? અને
પરમધામની છું તો એ ખબર પડે તો એ તારતમથી ખબર પડે સુંદર સાથજી. અને પછી કીધું જ્યોત ઉદ્યોત પ્રગટ પૂરણ, કે તેની જ્યોતિનો પૂર્ણ પ્રકાશ જે તારતમનો પ્રકાશ છે એ ઇન્દ્રાવતીના હૃદયની અંદર ધોધ વહી રહ્યો છે. અને એ ધોધ બહાર પ્રગટ થઈ અને આજે દર્શન કરાવી દીધા કે સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમનો અવતાર, એ તારતમનો અવતાર જે ઇન્દ્રાવતી છે એ ઇન્દ્રાવતી જ્યારે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરી અને જાગણીનો ઝંડો લઈ અને હાથમાં જાગણીનો ઝંડો લઈ અને ચાલતી થઈ જતા જતા હરિદ્વારની દિવ્ય ધરતી ઉપર નિષ્કલંક બુદ્ધા અવતાર તરીકે જાહેર થઈ. વિક્રમ સંવત 1735 એક અવતારનું જો પ્રયોજન શું હોય કે ભગવાન વિષ્ણુના 24 અવતાર થયા, એમાં 21 અવતાર ની વાત છે કે આવ્યા ને ગયા પોતાના ધામમાં, પણ 3 અવતાર મોટા થયા, એક કૃષ્ણનો, એક બુદ્ધનો અને એક કલ્કીનો. એ નિષ્કલંક બુદ્ધા અવતાર નું પ્રયોજન છે કે ક્યારે દેખી દુનિયા જો इनको न करूं अखंड मोहे मेरे दिल में ऐसा आया, ये जो खेल देखा ब्रह्मांड तो क्या देखी दुनिया जो इनको न करे अखंड. એ નિષ્કલંક બુદ્ધા અવતારનું પ્રયોજન છે. એકેશ્વરવાદની અંદર આ સંસારની અંદર એકતા આવી. અને તારતમ આગળ એ પણ કહે છે કે આ બ્રહ્માંડને અખંડ કરવો છે, પણ અખંડ ક્યારે થશે કે જ્યારે એક જીવની અંદર, એક આત્મની અંદર તારતમ પ્રવેશ કરશે અને એક જીવ આ સંસારની અંદર સુંદર સાથ બનશે, ત્યારે એ અવતારનું પ્રયોજન પૂરું થશે. સુંદર સાથજી, તો એક જીવ સુધી તારતમ પહોંચાડવાનું કામ રાજજી મહારાજનું છે, પણ એક બ્રહ્મપ્રિયાને અગ્રેસર થવું જ પડશે. આ કામ હાથમાં લેવું જ પડશે. આ કામ 12,000 બ્રહ્મપ્રિયાઓનું છે. એટલે જ હરિદ્વારના કુંભ મેળાની અંદર જ્યારે શાસ્ત્રાર્થ થયો ત્યારે શ્રીજી મહારાજે જે ધર્માવલંબીઓ હતા એમને શું સમજાવ્યું કે બ્રહ્મપ્રિયાઓ થકી આ સંસાર, કારણ કે જાગણી આ કાર્યની અંદર કોણ કરશે? જાગણી કાર્ય બ્રહ્મપ્રિયાઓ કરશે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કરશે અને ત્યારે જ આ બ્રહ્માંડ અખંડ થશે. જેટલી દેરી મારે ને તમારે લગાડવી હોય એટલી લગાડી લેજો, પણ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર કરી અને જેમ ઇન્દ્રાવતીને ખબર પડી, એને શું કીધું કે જાગું જગાવું જુગત સો, છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પીયુસો સુફલ કરું અવતાર. કે હવે હું જાગી, જાગો અને જગાવો, જાગો જગાવો જુગત સો, યુક્તિ પૂર્વક સુંદર સાથને જગાવો, છોડો નીંદ વિકાર. કે જે વિકાર છે મારી અને તમારી અંદર, જે વિકાર ભરેલા છે આ માયા રૂપી માયાજન્ય સંસારની અંદર રહીને, એ વિકારને તમે છોડો, પહેચાન કરાવું પીયુસો, ચાલો મારી સાથે હું તમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરાવું અને તમારો સુફલ અવતાર તમે કરો, સુફલ કરો અવતાર. એટલે જ કીધું કે આ જોગવાય છે જાગ્યાતણી ને વિચારમાં હે સમજણ, જે સમજો તે જાગજો પણ અવસર અડધો ક્ષણ. આ જોગવાય, આ એટલે આ મનુષ્ય તન, આ મૃત્યુલોકની અંદર મને ને તમને રાજજી મહારાજે એક ખેલ જોવા ઉતાર્યા છે. એ જોગવાઈની વાત છે કે આ સમય છે, અત્યારે આ પહોરો છે, આ જોગવાઈ છે. જાગ્યા તણી, જાગવા જેવી વાત છે કે તમે જાગો. જોગવાઈ છે જાગ્યા તણી, વિચારમાં હે સમજણ, કાંઈક વિચાર કરજો.
વિચાર કરશો ને એટલે અનંત સુખ તમને પ્રાપ્ત થશે. તારતમની દ્રષ્ટિએ તમે વિચાર કરશો તો, અને માયાની દ્રષ્ટિએ તમે વિચાર કરવા બેસશો તો તમે એમાં જ ગરકાવ થઈ જશો, સમાજમાં, પરિવારમાં ડૂબી જશો કે તમને તારતમ રૂપી તારતમના ધનનો એક પણ વિચાર આવશે પણ નહીં અને લાભ પણ નહીં થાય. પણ જો તમે તારતમ દેખ વિચાર કે પીઉલ્યા એ બેર દોય, એતી આગ સિર પર જલે તું રહ્યા ખાંગડું સોય. કે તારતમ દેખ વિચાર કે, શબ્દ ઉપર તો તમે ભાર મૂકો સુંદર સાજી. શબ્દને તો આપણે ઓળખીએ, એને શું કીધું? તારતમ દેખ વિચાર કે તારતમ કહે છે કે તમે વિચારીને જુઓ. પીઉલ્યા એ બેર દોઈ, બબ્બે એવા અમારા હાદી આ સંસારની અંદર આવ્યા. એટલે જ કીધું કે હાદી તો બહુતો કો મિલ્યા, પર કોઈ લે સક્યા ન હાદી ચાલ. ચલના હાદી કા સોય ચલે જો હોવે ઇન મિસાલ. આ સંસારની અંદર બધા જ ને ગુરુ પોતપોતાના પ્રમાણમાં છે ને છે, પણ કોઈ લે ન શક્યા હાદી ચાલ. સદગુરુની ચાલે ચાલવા વાળા કોઈ ન મળ્યા. ચલના હાદી કા સોય ચલે, જો હાદીની ચાલે ચાલો, હાદીના કદમ પર કદમ મિલાવીને આપણે ચાલીએ તો હોવે ઇન મિસાલ. તારતમ રૂપી મિસાલ હાથમાં લઈ અને આખા વિશ્વ બ્રહ્માંડની અંદર અજવાળું કરવાનું છે સુંદર સાથજી. તો આવો આજનો સમય અહીં પૂરો થાય છે. આજે સુરતમાં શ્રી કૃષ્ણ પ્રણામી મૂલ મિલાવા માનવ મંદિર નો વાર્ષિક ઉત્સવમાં જ શ્રી મૂલ મિલાવા માનવ મંદિરની સ્થાપના થઈ એને 40 વર્ષ પૂરા થાય છે. અને હોસ્પિટલ શ્રી પ્રાણનાથ હોસ્પિટલને 25 વર્ષ પૂરા થાય છે. એમના ઉપલક્ષ્યમાં શ્રીમદ તારતમ સાગરના બ્રહ્મવાણી 108 પારાયણનું સુંદર અને ભવ્ય આયોજન, અને સાથે સાથે 7 દિવસ શ્રીમદ ભાગવત ચર્ચા. તો આપણે બધા જ સુંદર સાથ તેમનો પણ આજે શુભારંભની અંદર લાભ લેવાના છીએ. અને સુંદર સાથજી, મારો અનુરોધ છે કે હમણાં થોડોક ટાઈમ, જ્યાં સુધી હું નિવેદન ન કરું ત્યાં સુધી 7 વાગ્યાનો સમય આપણે ચર્ચાનો રાખશું. 7 થી 7:30. તો તમે બધા જ રાઈટ ટાઈમ 7 વાગે કાલે આપણે મળશું. 7 વાગે બધા હાજર થઈ જજો. અને આવતીકાલની ચર્ચા આવતીકાલે રાઈટ 7 વાગે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.